જીવ અને શિવના પવિત્ર મિલન સ્વરૂપ શ્રાવણ માસનો આજથી પ્રારંભ. હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે શિવાલયો. ભોળાનાથની ભક્તિમાં લીન થશે ભક્તો. રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ. સિઝનનો અત્યાર સુધીનો વરસ્યો 66%થી પણ વધુ વરસાદ. ભારે વરસાદ એલર્ટના પગલે ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકાની શાળાઓમાં આજે રજા જાહેર. અન્ય તાલુકામાં સ્થિતિ મુજબ નિર્ણય લેવા કલેક્ટરનો આદેશ. નવસારી અને વલસાડમાં સતત વરસાદને પગલે નદીઓની જળ સપાટીમાં ચિંતાજનક વધારો. ઔરંગા નદીમાં પાણી વલસાડ શહેરમાં ઘૂસી આવ્યા. અંબિકા અને કાવેરી નદીના પાણી બિલીમોરામાં ઘૂસ્યા. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે આજે પીએમ મોદીની સાથે કરશે મુલાકાત. અનામત અને રાજ્યના અનેક મહત્વના પ્રશ્નો, કેટલાક અધિકારીઓની સાથે કરશે વાતચીત. ચૂંટણીને લઈ અને અલગથી થઈ શકે છે ચર્ચા. દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સિસોદિયાની જામીન અરજી ઉપર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. 21 મેના દિલ્હી હાઈકોર્ટે જામીન ફગાવ્યા બાદ વકીલ મારફતે કરી છે સુપ્રીમમાં અરજી.